ચાલો આપણે એક નવો ગ્રામરનો મુદ્દો ભણીએ. એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ. શું? એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ. ટાઈમ સમય દર્શક. શું? સમય દર્શક ક્રિયા વિશેષણ. ક્રિયા વિશેષણ રૂપ ઉપવાક્ય. ક્લિયર? શું બતાવે? સમય. કયું એક્સપ્રેશન વ્યક્ત કરે? એક્સપ્રેસિંગ ટાઈમ. શું? એક્સપ્રેસિંગ ટાઈમ. એના કનેક્ટિવ when, while, as. Clear? After, before. Clear? Till, until. Clear? As soon as. સેન્ટેન્સ આવે, અલ્પવિરામ પછી બીજું સેન્ટેન્સ આવે. નો સુનર. શું? નો સુનર પછી 3 વર્બ આવે. ડુ, ડઝ, ડીડ. થોડી મોટી સ્પેસ લઈએ, ચોખ્ખું વંચાય ને એટલા માટે. એઝ સૂન એઝ ક્લોઝ આવે આખું, અલ્પવિરામ પછી બીજું ક્લોઝ. નો સુનર. નો સુનર પછી ડુ આવશે, ડઝ આવશે, ડીડ આવશે. વત્તા, કરતા, વત્તા મૂળ ક્રિયાપદ. મૂળ ક્રિયાપદ વત્તા કર્મ અન્ય શબ્દ જે હોય તે લખી દેવાનું. ક્લિયર? વત્તા કર્મ અન્ય શબ્દ. ક્લિયર? અલ્પવિરામ પછી આખું ક્લોઝ પાછું. ક્લિયર? હવે ધ્યાન આપજો. અને ત્રીજું છે હાર્ડલી. હાર્ડલી અથવા એના સ્થાને સ્કેર્સલી. SCARCELY બંનેમાંથી એક શબ્દ મૂકી શકશો. પછી હેવ, હેઝ અથવા હેડ આવે. પછી કરતા, કરતા આવે. પછી ભૂતકૃદંત. શું? ભૂતકૃદંત પાસ્ટ પાર્ટિસિપલ ક્રિયાપદનું ત્રીજું ખાનું V3 પાસ્ટ પાર્ટિસિપલ. ક્લિયર? પછી અન્ય શબ્દ. પછી સોરી અહીંયા લખવાનું. હા, નો સુનર પછી ધેન આવે, THAN. બરાબર ને? અને અહીંયા વેન આવે. હાર્ડલી સ્કેર્સલી જોડે શું આવે? વેન. પછી આખું ક્લોઝ આવે. યાદ રહેશે? ક્લિયર? એઝ સૂન એઝ, નો સુનર ધેન, હાર્ડલી સ્કેર્સલી, વેન. બરાબર છે? ધ્યાન આપજો. એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ સમય દર્શક ક્રિયા વિશેષણ રૂપ ઉપવાક્ય. ટાઈમ એક્સપ્રેસ કરે. ખબર આપણે ભૂતકાળ ભણેલા, ચાલુ ભૂતકાળ આવ્યું હતું વેન વાઇલ એઝ. તમને કીધું હતું ને કે ટાઈમ ભણીશું ત્યારે આવશે પાછું. જો આ આફ્ટર બિફોર પણ ભણેલા. ક્લિયર? ટીલ અનટીલ નવું ભણવાનું છે. અને આ કન્સ્ટ્રક્શન નો સુનર ધેન. બરાબર છે? THEN. ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝનમાં પેલો ધેન આવે, THAN. બરાબર છે? ટીલ અનટીલ. શું? ટીલ અનટીલ. ક્લિયર? અને આ 3 કન્સ્ટ્રક્શનો સ્પેશિયલ છે. બરાબર ને? આપણા હાયર સેકન્ડરીના લેવલ પ્રમાણે આ વાક્ય રચનાઓ. આ વાક્ય રચનાનો હવે તમને થોડો ખ્યાલ આપી દઉં. એઝ સૂન એઝ મૂક્યું, પછી કરતા આવે, પછી ક્રિયાપદ આવશે. 3 ક્રિયાપદ, 2 કાળના. સાદા વર્તમાન ને સાદા ભૂતના આઈડિયા તો આવી ગઈ હશે. મૂળ ક્રિયાપદ હોય ને તો નો સુનર જોડે ડુ બોલાય. ક્રિયાપદને SES લાગેલું હોય તો નો સુનર જોડે ડઝ બોલાશે. અને જો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ હોય તો ડીડ બોલાય.
સેમ એ જ રીતે મૂળ ક્રિયાપદ હોય તો હેવ, ડઝ હોય તો હેઝ ને ડીડ હોય તો હેડ. હવે ડુ ડઝ ડીડ જોડે ક્રિયાપદનું કેવું રૂપ આવે? મૂળ રૂપ. પણ હેવ હેઝ હેડ જોડે ભૂતકૃદંત. આ છે એઝ સુન એઝ, નો સુનર ધેન, હાર્ડલી, સ્કેર્સલી, વેન ની કન્સ્ટ્રક્શન. એઝ સુન એઝ મૂકો વાક્ય પૂરું થાય એટલે અલ્પ વિરામ આવે. નો સુનર મૂકો એ વાક્ય પૂરું થાય એટલે ધેન મુકાય. હાર્ડલી સ્કેર્સલી મૂકો એ વાક્ય પૂરું થાય એટલે વેન મુકાય. આઈડિયા આવે છે? ટાઈમ સમય કયો પ્રશ્ન પૂછવાથી મળે? વેન. મેઇન ક્લોઝને વેન પ્રશ્ન પૂછો એટલે જવાબમાં આ બધા કનેક્ટિવ લેતા સબોર્ડિનેટ ક્લોઝ આવે. પણ આ બે ટીલ અનટીલ વેન પ્રશ્ન પૂછવાથી મળતા નથી. બરાબર ને? એ સમયનું ડ્યુરેશન બતાવે. શું બતાવે? સમયનું ડ્યુરેશન. હાઉ લોંગ પ્રશ્ન પૂછવાથી મળે. કયો પ્રશ્ન પૂછવાથી મળે? હાઉ લોંગ, કેટલા લાંબા સમય સુધી. સેન્ટેન્સ ભણીશું એટલે આઈડિયા આવી જશે. ક્લિયર? ખબર પડી જાય? જોઈએ હવે ડિટેલમાં. આટલા છે આપણા એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમના કનેક્ટિવ. આટલી કન્સ્ટ્રક્શન ભણવાની છે. 1, 2, 3 અને 4. આઈડિયા આવે છે? પહેલામાં વેન, વાઇલ અને એઝ ભણીશું. બીજામાં આફ્ટર, બિફોર ભણીશું. ઓલરેડી ભણીને આવ્યા છીએ. ટીલ અનટીલ ત્રીજું, અને ચોથામાં 3 કન્સ્ટ્રક્શન ભણીશું. ક્લિયર? ચાલો. એક સાદું ઉદાહરણ આપું, સાદા કાળનું. બરાબર? ધ સન રાઇઝીસ, સૂર્ય ઉગે છે. પીપલ સ્ટાર્ટ ધેર વર્ક, સ્ટાર્ટ ધેર વર્ક. મેઇન ક્લોઝ કયું? જે વાક્યનું પૂરેપૂરો અર્થ સમજાય ને એને મેઇન ક્લોઝ, અને મેઇન ક્લોઝને પ્રશ્ન પૂછાય. જો સૂર્ય ઉગે છે બોલીએ, ઉગે છે પછી આપણે પૂરેપૂરું નહીં સમજાય, પણ લોકો તેમનું કામ શરૂ કરે. ક્યારે લોકો તેમનું કામ શરૂ કરે છે? જ્યારે સૂર્ય ઉગે છે ત્યારે. બરાબર છે? આઈડિયા આવે છે? આપણે સૂર્યને અધીન રહીને ચાલુ પડે એવું નહીં કરતા ઊંધું, કે સૂર્ય ઉગે છે જ્યારે લોકો તેમનું કામ શરૂ કરે ત્યારે. એટલે 12 વાગે લોકો કામ શરૂ કરે, સૂર્ય 12 વાગ્યા સુધી બેસી રહેવાનો છે? ક્લિયર? તો આન્સર શું આવે? વેન ધ સન રાઇઝીસ. વેન ધ સન રાઇઝીસ પીપલ સ્ટાર્ટ ધેર વર્ક. આઈડિયા આવે છે? વેન ધ સન રાઇઝીસ પીપલ સ્ટાર્ટ ધેર વર્ક. બીજું એક્ઝામ્પલ લખું. ધ ટીચર એન્ટર્સ ધ ક્લાસ. શિક્ષક વર્ગમાં દાખલ થાય છે. ઓલ ધ પ્યુપિલ્સ. ઓલ ધ પ્યુપિલ્સ સિટ સાયલેન્ટલી. બધા છોકરા શાંતિથી બેસી જાય છે. ક્યારે બધા છોકરા શાંતિથી બેસી જાય છે? જ્યારે શિક્ષક વર્ગમાં દાખલ થાય છે ત્યારે. તો આન્સર શું આવશે? વેન ધ ટીચર એન્ટર્સ ધ ક્લાસ ઓલ ધ પ્યુપિલ્સ સિટ સાયલેન્ટલી. ક્લિયર? ઓલ ધ પ્યુપિલ્સ સિટ સાયલેન્ટલી. જુઓ, વેનવાળા વાક્યમાં સાદો વર્તમાન કાળ છે. ક્લિયર? તો એની પછીના વાક્યમાં પણ સાદો વર્તમાન કાળ આવ્યો. હવે ધ્યાન આપજો, આપણે કયો કાળ ભણેલા વેનવાળા વાક્યમાં? સાદો ભૂતકાળ. કયો કાળ ભણેલા? સાદો ભૂતકાળ. તો વેનવાળા વાક્યમાં સાદો ભૂતકાળ હોય ને, કયો ભૂતકાળ? સાદો ભૂતકાળ. તો એની પછીના વાક્યમાં 3 રીતે આન્સર આવે. એક સાદો ભૂતકાળ પણ આવે, બીજું ચાલુ ભૂતકાળ પણ આવે, અને ત્રીજું પૂર્ણ ભૂતકાળ પણ આવે.
ક્લિયર? અહીંયા આપણે આપણા બીજા કનેક્ટિવ શીખી લઈશું હમણાં. વેન મૂક્યું ને, while અને as આવી જશે. શું આવી જશે? while અને as ચાલુ કાળમાં, અને પૂર્ણ કાળમાં આફ્ટર અને બિફોર આવી જશે. ભણ્યા હતા ને? ક્લિયર? ચાલો, તો હવે પહેલા વેન વાળા વાક્યનો સાદો ભૂતકાળ અને એની પછીના વાક્યમાં સાદો ભૂતકાળ ક્યારે આવે, બંને ક્રિયા સાથે પૂરી થાય. જોજો એક્ઝામ્પલ લખું. I opened the window. I opened the window. मैं बारी उघाड़ी. फ्रेश एयर केम इन. फ्रेश एयर केम इन. जो बारी उघाड़ी, ताजी हवा अंदर આવી. બંને ક્રિયા કેવી થાય છે? સાથે જ, બંને સાથે પૂરી થઈ. જેવી બારી ખોલી કે તરત તાજી હવા આવી. તો હવે આને જોડવું હોય તો when I opened the window. ક્લિયર? અલ્પ વિરામ, ફ્રેશ એર કેમ ઇન. જો વેન વાળા વાક્યમાં સાદો ભૂતકાળ, એના પછીના વાક્યમાં સાદો ભૂતકાળ. હવે ધ્યાન આપજો. The doorbell rang. We were eating meal. બરાબર ને? દરવાજાની ઘંટડી વાગી, અમે ભોજન કરી રહ્યા હતા. ધ્યાન આપજો. હવે વેનથી જોડું. કયા વાક્યમાં વેન મૂકશો? જ્યારે દરવાજાની ઘંટડી વાગી ત્યારે. રેંગ સાદા ભૂતકાળમાં. તો when the doorbell rang. when the doorbell rang, અલ્પ વિરામ, we were eating meal. આઈડિયા આવે? when the doorbell rang, we were eating meal. when were we eating meal? તો કે when the doorbell rang. જુઓ, દરવાજાની ઘંટડી વાગી ત્યારે આપણી ભોજન કરવાની ક્રિયા કેવી હતી? ચાલુ. હવે ધ્યાન આપજો. આ જ વાક્યમાં while અને as પણ આવશે ને? કયા વાક્યમાં while અને as મૂકતા હતા? મૂકી દો વાક્યની શરૂઆતમાં while અથવા as. we were, while અથવા as, we were eating meal. while we were eating meal, the doorbell rang. આઈડિયા આવે છે? જુઓ, while કયો કાર્ડ આવ્યો? કયો કાર્ડ આવ્યો? when did the doorbell ring? while we were eating meal. આઈડિયા આવે છે? ચાલો, હવે સાદો ભૂતકાળ આવ્યો. સાદા જોડે સાદો, સાદા જોડે ચાલુ ને હવે પૂર્ણ. ધ્યાન આપજો. હવે પૂર્ણ ભૂતકાળનું એક્ઝામ્પલ લીધું, તમને યાદ હોય તો. we reached the platform. we reached the theater. we reached the theater. જેટલા એક્ઝામ તમારે જેવા લેવા એવા લઈ શકાય. THEATRE. the film had begun. the film had begun. the picture had begun. had begun. હવે ધ્યાન આપજો. થિયેટરે પહોંચ્યા, પિક્ચરની શરૂ થવાની ક્રિયા એના પહેલાં ચાલુ થઈ ગઈ હતી, એના પહેલાં પૂરી થઈ ગઈ હતી. થિયેટરે પહોંચ્યા એ પહેલાં પિક્ચર શરૂ થઈ ગયું. મીન્સ ક્રિયા કેવી થઈ? આગળ પાછળ. એટલે ભૂતકાળમાં એક ક્રિયા થઈ, એની પહેલાં બીજી પૂરી થઈ ગયેલી. એટલે એમાં કયો કાળ આવશે? પૂર્ણ ભૂતકાળ. ભૂતકાળનો પણ ભૂતકાળ એટલે પૂર્ણ ભૂતકાળ. બરાબર? તો વેનથી જોડીએ પહેલાં. તો when we reached, સાદા વાક્યમાં આવશે ને વેન. when we reached the theater, જ્યારે અમે થિયેટરે પહોંચ્યા, અલ્પ વિરામ, the picture had begun. આઈડિયા આવે છે? when we reached the theater, the picture had begun. ક્લિયર? તો જુઓ, વેન વાળા વાક્યની ક્રિયા પૂરી થઈ, એની પહેલા વાક્યની ક્રિયા પૂરી થઈ ગઈ. તો એમાં કયો કાળ આવ્યો? પૂર્ણ ભૂતકાળ. ઓકે, તો જુઓ, વેન વાળા વાક્યમાં સાદો ભૂતકાળ છે,
એની પછીના વાક્યમાં સાદો ભૂતકાળ પણ આવે, એની પછીના વાક્યમાં ચાલુ ભૂતકાળ પણ આવે, એની પછીના વાક્યમાં પૂર્ણ ભૂતકાળ પણ આવે. વેનવાળા વાક્યમાં સાદો ભૂતકાળ, એની પછીની ક્રિયા એ સમયે સાથે જ પૂરી થઈ ગઈ તો બીજા વાક્યમાં પણ સાદો ભૂતકાળ. વેનવાળા વાક્યમાં સાદો ભૂતકાળ, એ સમયે બીજા વાક્યની ક્રિયા ચાલુ હતી એવું બતાવવું હોય તો એમાં ચાલુ ભૂતકાળ. વેનવાળા વાક્યની ક્રિયા પૂરી થઈ એ સમયે બીજી ક્રિયા એના પહેલાં પૂરી થઈ ગયેલી, એ સમય પહેલાં પૂરી થઈ ગયેલી, તો એમાં કયો કાળ મૂક્યો? પૂર્ણ ભૂતકાળ. હજી આમાં કનેક્ટિવ બાકી છે, બિફોર અને આફ્ટર. બિફોર એટલે ની પહેલાં બીજી ક્રિયા મુકાય ને એમાં, અને બીજી ક્રિયામાં કયો કાળ આવે? સાદો ભૂતકાળ. બરાબર? તો બિફોર વી રીચડ ધ થિયેટર, અલ્પવિરામ, ધ પિક્ચર had begun. Before we reached the theater, the picture had begun. મૂક્યું before, જો સાદો ભૂતકાળ. આ વાક્યમાં થિયેટરે પહોંચતા પહેલા પિક્ચર શરૂ થઈ ગયું હતું. બીજી ક્રિયામાં પાછળ પહેલા બોલ્યા ને, ઇંગ્લિશમાં એ કનેક્ટિવ ક્યાં આવતું રહે? આગળ. મીન્સ બીજી ક્રિયામાં બિફોર મુકાય, બીજી ક્રિયામાં સાદો ભૂતકાળ આવે, મીન્સ બિફોર વાળા વાક્યમાં સાદો ભૂતકાળ. એનાથી ઉલટું આફ્ટર. ક્લિયર? આફ્ટર વાળા વાક્યમાં, આફ્ટર એટલે ની પછી, પહેલી પૂરી થાય પછી બીજી થઈ એવું બોલાય ને, તો કઈ ક્રિયા પહેલા પૂરી થયેલી? પિક્ચર શરૂ થવાની. તો આફ્ટર ધ પિક્ચર હેડ બીગન, વી reached the theater. After the picture had begun, we reached the theater. જો after the picture had begun, કયું had begun? પૂર્ણ ભૂતકાળ. આફ્ટર વાળા વાક્યમાં પિક્ચર શરૂ થયા પછી અમે થિયેટરે પહોંચ્યા. આઈડિયા આવે છે? સાદો ભૂતકાળ તો અહીંયા પૂર્ણ ભૂતકાળ આવ્યો. ક્લિયર? અહીંયા સાદો ભૂતકાળ તો પાછળના વાક્યમાં પૂર્ણ ભૂતકાળ, અહીંયા સાદો ભૂતકાળ તો પાછળના વાક્યમાં પૂર્ણ ભૂતકાળ. ખબર પડે છે? આફ્ટર બિફોર ત્યારે ભણ્યા હતા ને, બરાબર છે? જોવું છે જે એકાદ એક્ઝામ્પલ આનું? ચાલો બતાવી દઉં. હજી Mother called the children. They were playing in the garden. Clear? ચાલો બીજું વાક્ય લખો. The boss called his assistant. બીજું વાક્ય લખીએ. The boss called આગળ આવી ગયું તો આઈ થિંક બરાબર ને? We reached the circus. We reached the circus. The play had begun. ચાલો મૂકીએ આમાં વેન. તો કયા વાક્યમાં વેન આવશે? મધરવાળામાં આવશે. વેન મધર કોલ્ડ ધ ચિલ્ડ્રન, અલ્પવિરામ, they were playing in the garden. ક્લિયર? ચાલો હવે while અને as મૂકીશું. કયા વાક્યમાં while અને as આવશે? આવશે પેલા ચાલુ કાળમાં. તો while the children, ધેના સ્થાને શું આવી જાય? એ આગળ લઈશું ને, એટલે ધેના સ્થાને કોના માટે વપરાયેલું છે? ચિલ્ડ્રન માટે વપરાયેલું છે. while the children were playing in the garden. અલ્પવિરામ.
મધર કોલ્ડ, હવે મધર કોલ્ડ, ધ ચિલ્ડ્રન છે, ધ ચિલ્ડ્રન માટે પાછળ સર્વનામ મૂકી દઈશું, મધર કોલ્ડ ધેમ. ક્લિયર? મૂકીએ આમાં વેનથી. કયા વાક્યમાં વેન મૂકીશું? સાદા ભૂતકાળવાળા. વેન વી રીચડ, વેન વી રીચડ ધ સર્કસ, વેન વી રીચડ ધ સર્કસ. ક્લિયર? અલ્પ વિરામ, ધ પ્લે હેડ બીગન. ચાલો મૂકીએ બિફોર, સર્કસે પહોંચતા પહેલા, તો બિફોર વી રીચડ ધ સર્કસ, અલ્પ વિરામ, ધ પ્લે હેડ બીગન. આઈડિયા આવે છે? ક્લિયર? હવે શું મૂકીશું? આફ્ટર. તો પ્લે શરૂ થયા પછી, તો આફ્ટર ધ પ્લે હેડ બીગન. ક્લિયર? અલ્પ વિરામ, વી રીચડ ધ થિયેટર. આઈડિયા આવે? ખબર પડી જાય? વેન, વાય, લેસ, આફ્ટર, બિફોર. મેઇન ક્લોઝને વેન પ્રશ્ન પૂછશો એટલે સબોર્ડિનેટ ક્લોઝ જવાબમાં આવશે. આઈડિયા આવે છે? ક્લિયર? ચાલો હવે બાકી રહ્યા ટીલ, અનટીલ, એઝ સુન એઝ, નો સુનર ધેન અને હાર્ડલી, સ્કેર્સલી, વેન. ઓકે, ચાલો.